ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો ને મસ્ત હશો. અને અમારા સાનવીબેન છે ને, શું લઈ આવ્યા સાનવી? શું છે એ? હું લોકો પાણી ભરી નાવ. જો આ ઇન્જેક્શન હોય અને આમ કરીએ જો આમ પેલા આમ મળે આમ અંદર ઝેરી આવે પછી પૂરું કરવાનું તો સેને પછી પાણી નહીં ભરવાનું પછી અહીંથી આમ ખીચાનું તો પાણી વળે. આમાં જેલી આવી હતી, જેલી ઇન્જેક્શન વાળી જેલી ખાઈ ગઈ પછી સાનવી. આમ કરવાનું પછી આમ આની અંદર છે ને સોય ભરવાની, પછી સાનુને આમ ઇન્જેક્શન આપી દે. ડોક્ટર અંકલ સુઈ ના લગાવો. કરીને બતાવ. ના, નથી કરવું અત્યારે ઘરમાં પાણી ઢોળવા. તો ગાઈસ જો અમારે સવાર પડી ગઈ છે, કામ બામ પતી ગયું, જમી પણ લઈ લીધું નહીં, જમી લીધું છે. અને વિદિશા અને સાનવીનો ઝઘડો થયો તો વિદિશાને પૂરી દીધી છે ટોયલેટમાં સાનવીએ. વિધિ નીકળવું છે બકા? નહીં નીકળવું? સારું, આખો દિવસ આજે તારે 24 અવર્સ વોશરૂમ ચેલેન્જ. ઓકે, ચેલેન્જ નહીં કરવું એમ? વાતે નહીં કરવી તો તે કર્યું તું શું સાનવીને? હે બોલ તો. ગલતીથી વાગ્યું તું? તો એ કહેશે ગલતીથી વાગ્યું તું. ગલતીથી વાગ્યું તું? તો ચલો માફી આપી દે અને ખોલી દે દરવાજો હવે, અને સોરી કહી દે તું એને. નહીં કરવી અંદરથી વાંકી દીધું. સારું, વાંકી દે, અમારે કોઈ વાંધો નહીં. હો, રહેવા દે, આપણે નહીં ખોલવું. હવે જો પોતે વાંક્યું અને પોતાને જ ખોલવું છે એવું છે ને? તો તે મને કેમ કમ્પ્લેન કરી દીધી ની કે મને વગાડ્યું તું તને? ક્યાં વગાડ્યું તું? હા જો સૂજી ગયું બિચારી છોકરીને મારી. ઓ બાપરે, સૂજી ગયું છે. હવે મસ્તી નહીં કરવાની. તો કરવાની તો તારે દર વખત જ્યારે તું રમતી હોય ને ત્યારે એને વાગતું જ હોય બેટા. સારું વાળી. તો જુઓ ફ્રેન્ડ્સ, અમારે તો આવું ચાલતું રહે આખો દાડો. નવું વેકેશન પડ્યું ને એટલે લોહી પી જાય છે બધા છોકરાઓ ને છોકરાના પપ્પા ને બધા જ. અમારે ક્યાં જવું? મને તો એક બે બાર કોઈ ટેન માઈ છૂટી 2 દિવસ હવે એને સ્કૂલે જવાનું. આજે સ્કૂલ ગઈ નહીં? કેમ નથી ગઈ આજ? મને વેન્સડે તો મેં જોતો ટોપી નહીં રહી ગઈ. આજે મમ્મા ઊંઘી ગઈ હતી, મમ્મા ઉઠી જ નહીં આજે, એટલે સાનવીના સ્કૂલે જવાનું કેન્સલ થઈ ગયું. આજે વેનસડે હતો, એને નવા કપડાં પહેરીને સ્કૂલે જવું હતું ને સાનવી? પણ આજે પોપટ થઈ ગયો ને. કંઈ નહીં, હવે 2 દિવસ જવાનું છે, પછી ફ્રાઈડેથી સાનવી બેનને વેકેશન. પછી કોઈ દિવસ તમારા સ્કૂલે જવાનું તો માસ્ટર ત્યારે પહેરે. પછી નવા કપડાં પહેરીને જજે. ઓકે, તો ચલો ગાઈઝ, હવે અમે સૂઈ જઈએ, થોડી વાર આરામ કરી લઈએ, પછી મળીએ તમને 4 વાગતાના. હેલો ગાઈઝ, તો અત્યારે સાંજ એટલે રાત પડી ગઈ છે, 7:30 થઈ ગયા છે. દીવાબત્તી કરી લીધી અને એક બાજુ મેં બનાવવા મૂકી દીધો છે હાંડવો, વેજીટેબલ હાંડવો, અને એક બાજુ શેકી દીધા હતા સિંગની સુખડી બનાવવાની છે આજે, સિંગ અને તલની. તો સિંગ પણ શેકાઈ ગયો છે અને છોકરાઓ ત્યાં ખાય છે. જુઓ, શું ખાવ છો સાનું? શું ખાવ છો? કેવો છે? યમી? બીજો બને એટલે આપું. હા, 10 માંથી 100 કોને આવ્યા હતા બેટા? હે, 100 માંથી 10 આવે. ચલો, તો એ લોકોને બને એમ ગરમ ગરમ ખવડાવી દઉં, પછી એના ડેડી આવશે, એમના માટે ઉતારીશું. જો હાંડવાનું ખીરું આવું છે, આ ઉતરે એટલે હું તમને બતાવું પછી.
ગાઈસ જો આવી રીતે હાંડવો બની જાય પેનમાં, તમે જોઈ શકો છો આવી રીતે મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી બને. જુઓ હવે આ બને એટલે છોકરાઓને આપી દઈએ. અને એના ડેડી પણ નીકળી ગયા છે, તો હવે ગેસ ચાલુ જ રાખીશું, આપણે બંધ નહીં કરીએ કેમ કે આ ઉતરશે ને બીજો એક ઉતરશે, કેમ કે એને શેકાવામાં વાર થાય, ક્રિસ્પી કરવાનું હોય ને એટલે શેકાઈ જાય. બીજો એક નાખીશ ત્યાં સુધી એના ડેડી આવી જશે, પછી એમને પણ જમવા આપી દઉં અને હું પણ જોડે જમી લઉં છું. છોકરાઓની જોડે આવતા જતાં એક એક કોળીઓ ખાતી જઉં છું એટલે મારું પેટ પણ ભરાઈ જશે. અને સિંગના ફોતરા પણ કાઢી દીધા છે, પછી એની સુખડી બનાવી દઈએ. તો ગાઈસ જો પતિ દેવતા આવી ગયા અમારા અને આવ્યા એવા ગરમા ગરમ હાંડવો જમવા બેસી ગયા છે, હાંડવો અને સોસ. જોડે અમે પણ જમી લઈએ. મસ્ત હાંડવો થઈ ગયો છે, ક્રિસ્પી ક્રન્ચી. તો ચલો જમી લઈએ. પરસો થઈ ગયા, નહીં ખોલતી રહી જાન. અને છોકરાઓ રમે છે ગેમ. અને વિદિશા જોડે મંગાવી થોડી સિંગ, આખું તોહડું લઈને આવી. હે રામ પ્રભુ પરમાત્મા, ક્યાં હોગા તેરા. લો અમે આવા સિંગ જોડે હાંડવો ખાઈશું. આજે હાંડવામાં સિંગ નાખવાનું ભૂલી ગઈ ઉતાવળમાં, તો વચ્ચે વચ્ચે આમ ઉપર મૂકી પછી ખાઈશું. તો ચલો જમી બમી લઈએ, કામ પતાવી લઈએ, પછી મળીએ.